છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। જૈન જાગૃતિ સેન્ટરનું પહેલું યુવા પ્રોફેશનલ ગ્રુપના પ્રમુખ આનંદ નાણાવટી અને ટીમે શપથ ગ્રહણ કર્યા। મુંબઈથી કિશોરભાઈ શેઠ અને રમેશભાઈ મોરબિયા સેન્ટ્રલ ટીમ સાથે પધાર્યા। જૈન ધર્મના સિદ્ધાંતો, સામાજિક વિકાસ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આ જૈનોની શિરોમોર સંસ્થા છે એમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। સંસ્થાના નવા વરાયેલા ઉપપ્રમુખ કાર્તિક દોશી અને શ્રેણિક દોશીએ જણાવ્યું હતું કે અમે આ યુવા પ્રોફેશનલ ટીમ દ્વારા જૈન સમાજની એકતા અને સેવાકીય પ્રવૃત્તિને અમારો જીવન મંત્ર બનાવીશું અને સમાજને દરેક કાર્યમાં મદદરૂપ બનીશું। આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, વડોદરાના પૂર્વ મેયર ડોક્ટર જિગીશાબેન શેઠ, શેરબજાર કિંગ તરીકે ઓળખાતા કેતન શાહ, ઉદ્યોગપતિ ઉત્તમભાઈ તથા સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપક શાહ સહિતના જૈન અગ્રણીઓ યુવાનોને પ્રોત્સાહન આપવા જોડાયા હતા। સામાજિક એક્ટિવિટી કરવી છે। જૈન જાગૃતિ સેન્ટર ઓલરેડી બ્લડ ડોનેશન કેમ્પ દર વર્ષે કરે છે। અમે એમાં જોડાઈને જૈન જાગૃતિ સેન્ટરના જે બી સામાજિક કાર્ય હોય, ચેરિટેબલ ટ્રસ્ટના હોય કે મેડિકલ ઇક્વિપમેન્ટ આપણે જીજેસીમાંથી અહીંયાથી આપીએ છીએ, એ બધા સામાજિક કાર્યો કરવા છે કે આપણા જૈનો માટે અને બીજા બધા માટે બી આપણે કંઈક કરી શકીએ। મને એક વસ્તુ યાદ આવે છે, સ્કૂલમાં આપણે જ્યારે ટ્રેકિંગ જતા ત્યારે એવું હતું કે ટ્રેકિંગમાં લાઇનમાં આગળ નીકળી ગયા એ પાછળવાળાની રાહ જોતા। ઘણીવાર સમાજમાં આપણે કામ કરતાં પાછળવાળાને ભૂલી જઈએ છીએ। આપણે એ પાછળવાળાને બી આપણી સાથે આગળ લઈ જવા છે, એ આપણું મેઇન ઉદ્દેશ છે। પરિચય મેળો પણ બહુ પ્રખ્યાત હોય છે। જૈન જાગૃતિ સેન્ટરનો કલાનગરીનો પરિચય મેળો બી પ્રખ્યાત છે, પણ આપણે બધી એક્ટિવિટી એ કહ્યું છે કે બધાને સાથે લઈને આગળ જઈએ। એવું નહીં કે ખાલી થોડાક આપણે આગળ હોય અને બીજા પાછળ જઈએ। આપની સાથે કેટલા લોકોનો શપથ થયો છે? આજે અમારી સાથે 12 જણનો શપથ થયો છે। 12 જણની એક્ઝિક્યુટિવ ટીમ છે અને બધા જે છે અમારી જેમ 30 થી 55ની વચ્ચે છે અને અમે બધું કરીશું। તમારા બધાને સાથ સહકાર સાથે બધું કરીશું। આપનું નામ? આનંદ નાણાવટી। મારું નામ આનંદ નાણાવટી છે અને તમને બધા જય જય। વડનગીરમાં આજે અમે લોકો જોયા લગભગ બધા યુવાનો છે અને જૈન જાગૃતિને આગળ લઈ જવા માટે અમારે યુવાનોની જ જરૂર છે અને વડનગરીવાળાને ખાસ કહેવા માગું છું કે આવી યુવા પેઢી જૈન જાગૃતિ સાથે જોડાય તો જૈન જાગૃતિનું આગલું ભવિષ્ય ઘણું સુંદર હશે।